શું તમે હવે ચાલુ વરસાદે કામ કરશો ભાઈ? એક વરસાદમાં જો આ ગોકળ ગતિ તમારી આ કામ છે તે પાણીમાં ધોવાઈ ગયું હોય તો હવે શું તમારા આ કામ છે તે હવે થવાના છે? પેલા વરસાદની અંદર જો આ પુલ ઉપર પાણી આવી ગયું છે તો હજી વધુ વરસાદ આવશે તો આ ગામના લોકોની સ્થિતિ શું થશે? 12 ગામથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ આશરે 300 થી 400 જેટલા વિદ્યાર્થીઓ દરરોજ અહીં અભ્યાસ અર્થે આવે છે આજુબાજુના ગામમાંથી. એ લોકોને પણ આ ગયા વર્ષે આખા ચોમાસામાં પરેશાનીનો સામનો કરવો પડેલો છે. છેલ્લા 1.5 વર્ષથી આ પુલનું બાંધકામ ચાલુ છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે આ કામ વિલંબમાં પડેલું છે. તો આ અંગે ગામજનોની એવી માંગ છે કે આ કામ પૂર્ણ સત્વરે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. કુદરત જ્યારે વરસે છે ત્યારે માત્ર ધરતી જ ભીની થતી નથી, પરંતુ વર્ષોથી પડેલી બેદરકારી ધૂળ પણ ધોવાઈ જાય છે. વરસાદના પાણી સાથે ક્યારેક વચનો પણ વહી જાય છે અને વિકાસના દાવાઓ પણ તણાઈ જાય છે. આવા દ્રશ્યો જેતપુર તાલુકાના દેવકી ગાલોલ ગામેથી આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના દેવકી ગાલોલ ગામમાંથી આવેલ દ્રશ્યો માત્ર વરસાદના જ નથી પરંતુ અનેક સવાલો પણ કરી રહ્યા છે. મેઘરાજા આજે એવી ધમાકેદાર એન્ટ્રી કરી કે થોડાક જ કલાકોમાં ગાલોડિયા નદીમાં થોડા પૂરમાં ધોવાઈ ગઈ છે. નદીના પ્રચંડ પ્રવાહ સાથે કામ ચલાવ ડાયવર્ઝન ટકી શક્યું નથી અને પાણીના જોરદાર પ્રમાણ સાથે ધોવાઈ ગયું છે. ડાયવર્ઝન પણ પાણી ફરી રહ્યા જેતપુર બગસરા રોડ સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી છે અને મુસાફરો કલાકો સુધી રસ્તા પર અટવાઈ ગયા છે. કોઈ ઘરે પહોંચવાની ઉતાવળ કરી રહ્યું છે તો કોઈ હોસ્પિટલના પોતાના કામ ધંધા પર જવાની ચિંતા પણ બની રહ્યું છે. કુદરત સામે બધું જ આ વસ્તુ લાચાર બની ગઈ છે. આ ઘટનામાં હવે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે કે સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ પણ છે કે છેલ્લા 1.5 વર્ષથી આ નવા પુલનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. જો કે પુલનું સમયસર પૂર્ણ થયું હોત તો કદાચ આ લોકોને આજે હાલાકીનો સામનો ના કરવો પડ્યો હોત. આખરે ચોમાસું દર વર્ષે આવે છે તો શું કામ ચલાવ વ્યવસ્થા જ કેમ? શું પ્રી મોન્સૂન કામગીરીની તૈયારી પૂરતી જ હતી? શું ભારે વરસાદની સંભાવનાને ધ્યાને રાખીને પૂરતી સાવચેતી રાખવામાં આવી હતી કે અનેક પ્રશ્નો હવે લોકો પૂછી રહ્યા છે. દેવકી ગાલોલે ઉપરવાસના અંદાજે 3 ઇંચ જેટલા વરસાદ નોંધાતા ગાલોડિયા નદીમાં પૂર આવ્યું છે અને પાણીના જોરદાર પ્રવાહે ડાયવર્ઝન નહીં પરંતુ લોકોની મુશ્કેલીઓ પણ વધારી દીધી છે. હાલ સ્થાનિક પ્રશાસન અને વૈકલ્પિક માર્ગદર્શન વ્યવસ્થા ઊભી કરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ વરસાદ વચ્ચે રસ્તા પર ફરેલા લોકોએ દરેક મિનિટ ભારે બની ગઈ છે. માત્ર લોકો એક જ સવાલ પૂછે છે કે શું દર વર્ષે લોકોને આ હાલાકીનો સામનો જોવાનો છે? શું તમારું કામ આ જાડી ચામડીના અધિકારીઓ શું બેઠા બેઠા આ જ દ્રશ્યો જોઈ રહ્યા છે? દર વર્ષે મીડિયામાં આ જ દ્રશ્યો મારે બતાવવાના છે ભાઈ. મીડિયામાં દ્રશ્યો બતાવ્યા બાદ જ તમે કેમ તમારા કામની ગોકળ ગતિ છે તે ફાસ્ટ ગતિ બતાવી રહ્યા છો? છેલ્લા 1.5 વર્ષથી ગોકળ ગતિના કામને તમે કામ કરવા નીકળ્યા છો. શું તમે હવે ચાલુ વરસાદે કામ કરશો ભાઈ? એક વરસાદમાં જો આ ગોકળ ગતિ તમારી આ કામ છે તે પાણીમાં ધોવાઈ ગયું હોય તો હવે શું તમારા આ કામ છે તે હવે થવાના છે ભાઈ? દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને અને લોકોને આ જ સામનો કરવાનો છે અને મીડિયામાં બતાવી રહેવાનું છે અને તમે બસ એસીમાં બેહીને આ વિડિયો તમે જોતા રહેશો, પણ કામ તો કઈ થવાનું જ નથી. ખેડૂતો પણ જોવાના રહેશે અને લાખો લોકો છે તે આ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે ને તેને હવે પાણી આવે એટલે ઘોડાપુર આવે એટલે તેને ઊભું રહી જવાનું છે. ત્યારે આ બાબતે અમારા સહયોગી તુષાર ભાલિયા તે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર જોડાયા હતા અને તેને લોકો સાથે વાત કરી હતી. આવો સાંભળીએ લોકો શું કહી રહ્યા છે. મારું નામ મહેશભાઈ પાનસરિયા, દેવકી ગાલોલનો રહીશ છું. આ દેવકી ગાલોલ ગામ છે એ રાજકોટ જિલ્લાનું અને જેતપુર તાલુકાનું છેવાડાનું ગામ છે અને જેતપુર બગસરા હાઈવે રોડ ઉપર આવેલું છે. અહીંયા હાઈવે રોડ ઉપર છેલ્લા 1.5 વર્ષથી આ પુલનું બાંધકામ ચાલુ છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે આ કામ વિલંબમાં પડેલું છે અને અત્યારે ગત ચોમાસામાં તમામ જાતની પબ્લિક અત્યારે આ રોડ ઉપર હેરાન થયેલી છે. આ રોડ જેતપુર ને બગસરાને જોડતો રોડ છે. વિસાવદર, જેતપુર, બગસરા, પરબધામ, સત્તાધાર તમામ જાતના વાહન વ્યવહારને જોડતો રોડ છે અને અહીંયા અત્યારે આ 1 થી 3ના ગાળામાં આજે 1/6/26 ને 1 થી 3ના ગાળામાં 3.5 થી 4 ઇંચ જેટલો વરસાદ પડી જતા અને આ ગાલોલિયા નદીમાં ઘોડાપુર આવતા અત્યારે તમામ જાતનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયેલો છે. એસટી બસ, પ્રાઇવેટ વાહનો
તમામ જાતનો વાનવ્યવહાર ખોરવાઈ ગયેલો છે. માણસો પબ્લિક હેરાન પરેશાન છે. પૂરની ઓસરવાની રાહ જોઈ અને છેલ્લા 2 કલાકથી અત્યારે રાહ જોઈને બેઠા છે. આ ગામમાં 12 ગામથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ આશરે 300 થી 400 જેટલા વિદ્યાર્થીઓ દરરોજ અહીં અભ્યાસ અર્થે આવે છે આજુબાજુના ગામમાંથી. એ લોકોને પણ ગયા વર્ષે આખા ચોમાસામાં પરેશાનીનો સામનો કરવો પડેલો છે. તો આ અંગે ગામજનોની એવી માંગ છે કે આ કામ પૂર્ણ સત્વરે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને આગળના ચોમાસું હજી તો પહેલા વરસાદમાં આ પરિસ્થિતિ થઈ છે, આગળ શું પરિસ્થિતિ થશે એ મોટો પ્રશ્નાર્થ છે. બરાબર, તો હવે આ જે કામ છે તાત્કાલિક પૂર્ણ કરે, વિદ્યાર્થીઓની ભવિષ્ય ન બગડે એ આ તંત્રએ ધ્યાનમાં લઈ અને સત્વરે પૂરું કરે એવી ગામજનોની માગણી છે. જેતપુર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે તે જોવા મળી છે અને હું હાલ સીધા જ દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્ન કરીશ કે ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં પૂરની સ્થિતિઓ છે તે સર્જાઈ છે અને જેતપુરના દેવકી ગાલોર ગામે જ્યાં ગાલોર આવેલ ઘોડાપુરના કારણે આખું ડાયવર્ઝન છે તે ધોવાઈ ગયું છે અને ગાલોરિયા નદી પર નવા પુલનું કામ ચાલી રહ્યું હોવાથી તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે આ કામ ચાલુ ડાયવર્ઝને આપવામાં આવ્યું હતું, પરંતુ દેવકી ગાલોર અને ઉપરવાસમાં પડેલા ભારે 3 ઇંચ જેટલા વરસાદના કારણે નદીઓમાં પાણીનો પ્રચંડ પ્રવાહ છે તે વધી રહ્યો છે અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા છે તે ઉઠતા જોવા મળી રહ્યા છે અને આ ડાયવર્ઝન પાણીમાં છે તે તણાઈ ગયું છે અને ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે જેતપુર બગસરા રોડ અત્યારે સંપૂર્ણ બંધ થઈ ગયો છે અને હાઈવે ઠપ થતા રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી લાઈનો છે તે લાગી છે અને વાહન ચાલકો કલાકો સુધી અટકાયા છે અને સ્થાનિક પ્રશાસન દ્વારા અત્યાર સુધી કોઈ જાતની છે તે કામગીરી છે તે કરવામાં નથી આવતી અને તંત્ર પર અનેક સવાલો છે તે ઉઠવા પામી રહ્યા છે કે પહેલા વરસાદની અંદર જો આ પુલ ઉપર પાણી આવી ગયું છે તો હજી વધુ વરસાદ આવશે તો આ ગામના લોકોની સ્થિતિ શું થશે? લોકોએ કહ્યું તે પ્રમાણે જો ચોમાસું દર વર્ષે આવવાનું જ હતું તો તૈયારી સમયસર ભાઈ કેમ ના થઈ? શું વિકાસના કામ સમયસર પૂરા થશે કે દર ચોમાસાએ જનતાની આવી જ મુશ્કેલી ભોગવવી પડશે? આ ઘટનાનું સંપૂર્ણ સત્ય અને જવાબદારીઓ અંગેની અંતિમ નિષ્પક્ષ સંબંધિત તપાસ અને તંત્રના સ્પષ્ટીકરણ બાદ સામે આવશે કે હવે હાલ દેવકી ગાલોરના આ દ્રશ્યો અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આવા અનેક અહેવાલો બાદ તંત્ર જાગશે અને કામ પૂર્ણ કરશે એ જોવાનું રહ્યું. વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમાપન ન્યૂઝ. નમસ્કાર.